વિસ્તારપૂર્વક તો સુરતમાં દિવાળીમાં મીઠા ખાતા પહેલા એટલે કે મીઠાઈ ખાતા પહેલા સાવધાન થઈ જજો। શિવશક્તિ દુકાનની મીઠાઈના કેરેટમાં વંદો નીકળ્યો છે। ઘોડદોડ રોડ પર આવેલી શિવશક્તિ દુકાનમાં તપાસ કરવામાં આવી। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યારે વંદો જોવા મળ્યો હતો। વંદો ફરતો હતો તે મીઠાઈનો નાશ કરાશે। વિવિધ વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં તપાસ કરવામાં આવશે। આરોગ્યની તપાસ દરમિયાન ગંદકી પણ જોવા મળી હતી। દિવાળીનો તહેવાર નજીકમાં છે ને લોકો જે છે મીઠાઈ ખરીદવા અલગ અલગ દુકાનમાં જતા હોય છે। ત્યારે સુરતમાં ઘોડદોડ રોડ પર જે શિવશક્તિ મીઠાઈની દુકાન આવેલી છે ત્યાં કેરેટમાં વંદો જોવા મળ્યો હતો। જ્યારે આરોગ્ય વિભાગ ત્યાં પહોંચ્યું ત્યારે મીઠાઈની ઉપર વંદો જોવા મળ્યો। આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા વધુ માત્રામાં મીઠાઈઓની ખરીદી થતી હોય છે। એના આરોગ્યને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના દરેક ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ઝોનમાં ફૂડ મીઠાઈઓનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે। આ તપાસ દરમિયાન મીઠાઈઓના અલગ અલગ નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। દિવાળીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં જે મીઠાઈની દુકાનો આવેલી છે ત્યાં સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જે મીઠાઈઓ છે તેમના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે। આરોગ્ય અધિકારીની સીધી સૂચના હેઠળ જુદા જુદા ઝોનમાં સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોનમાં હાલના દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈઓ લેવાની કામગીરી કરવામાં આવે છે। અલગ અલગ જે મીઠાઈઓ છે માવાની મીઠાઈઓ છે, કાજુ કતરી છે, પેંડા છે અને તે પ્રકારે જે અહીં અલગ જે બીજી એક મીઠાઈ છે જે કોપરાની જે મીઠાઈઓ છે તે અલગ અલગ મીઠાઈઓના જે છે નમૂનાઓ સુરત મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા શહેરના અલગ અલગ જે ઝોન વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાંથી લઈને તેમને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। જો આ જે મીઠાઈનો જે નમૂના જો ફેલ થશે તો જે તે વિક્રેતા વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હાલ જે આરોગ્ય વિભાગ દ્વારા ઝડપથી જે સેમ્પલ લેવામાં આવ્યો છે તેમનો નિર્ણય આવે તે બાકીના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે।